વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય વિજ્ઞાન પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. 1. ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે. તો એ 5 ખાલી જગ્યા આપેલી છે. તેમાં જવાબ આવશે અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળોત્સર્જન. આ 5 ખાલી જગ્યામાં 5 જવાબ આવશે જે મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે. 2. ખાલી જગ્યા માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. જવાબ આવશે યકૃત. 3. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે. ખાલી જગ્યામાં જવાબ આવશે પાચક રસોનો સ્ત્રાવ કરે છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું. અહીં ચોથા નંબરની ખાલી જગ્યા આપેલી છે. તેમાં નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્તો આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે રસાંકોરો. 5. અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે. જવાબ આવશે અન્નધાની. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પહેલા પ્રશ્નમાં ખાલી જગ્યાઓ 5 હતી તે 5 ખાલી જગ્યાઓ પૂરી થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 માં છે સાચા વિધાન સામે ટ્રુ એટલે કે ટી કરો અને ખોટા વિધાન સામે ફોલ્સ એટલે કે એફ કરો. હવે પહેલું જ વિધાન આપેલું છે સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે. આ વિધાન ખોટું છે માટે આપણે એફ લખીશું. 2. જીભ લાલ રસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે. આ વિધાન સાચું છે એટલે અહીં ટી લખીશું. 3. પિત્તાશય થોડા સમય માટે પિત્ત રસનો સંગ્રહ કરે છે. આ વિધાન સાચું છે એટલે જવાબમાં ટી લખીશું. 4. વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે. આ વિધાન સાચું છે માટે અહીં ટી લખીશું. પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો. તેમાં 1. લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે છે નાના આંતરડામાં. 2. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે. 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે ડે મોટા આંતરડામાં. પ્રશ્ન નંબર 4, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. અહીં કોલમ 1 ખોરાકના ઘટકો આપેલા છે અને કોલમ 2માં પાચનની પેદાશો આપેલી છે. તેમાં અહીં કોલમ 1 કાર્બોદિત આપેલું છે તો એ પાચનની પેદાશોમાં આપણે જોડીશું તો અહીં બી સાથે આવશે. કાર્બોદિત એટલે શર્કરા, બી સાથે જોડીશું. પ્રોટીન તો પ્રોટીન એમિનો એસિડ એટલે સી સાથે જોડીશું. અને ચરબી તો ફેટી એસિડ અને ગ્લિસરોલ ધરાવે છે એટલે એ સાથે જોડીશું. આ રીતે પ્રશ્ન 4માં જોડકા જોડવાના છે. આગળ વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન નંબર 5 જોઈશું. પ્રશ્ન નંબર 5માં આપેલું છે કે રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો. જવાબ, નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્તો જોવા મળે છે જેને રસાંકુરો શોષણ કેન્દ્રો કહે છે. હવે એનું સ્થાન અને કાર્ય જોઈશું. સ્થાન, રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા છે. તેનું કાર્ય, રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે. પ્રશ્ન નંબર 6, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે? જવાબ, પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદરૂપ કરે છે. પ્રશ્ન નંબર 7, કયા કાર્બોદિત ઘટકો છે
જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે, પરંતુ મનુષ્યો પાચન કરી શકતા નથી. શા માટે? જવાબ: ઘાસમાં સેલ્યુલોજ નામનો કાર્બોદિત હોય છે. વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોજને પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોજનું પાચન કરી શકતા નથી. કારણ: ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા વાગોળનાર પ્રાણીઓ ખૂબ ઝડપથી ઘાસ ગળી જાય છે અને આમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે છે. તેમાં સેલ્યુલોજનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે. આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોજને પચાવી શકે છે. આ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા નથી, તેથી મનુષ્ય સેલ્યુલોજને પચાવી શકતો નથી. પ્રશ્ન નંબર 8. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? જવાબ: ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે. રુધિરમાં શોષાયેલા ગ્લુકોઝ શરીરના કોષોમાં પહોંચી ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે. તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે. પ્રશ્ન નંબર 9. આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલો છે? 1. ખોરાકનું શોષણ, તો નાનું આંતરડું જવાબ આવશે. 2. ખોરાકને ચાવવાની ક્રિયા, જવાબ આવશે મુખ ગુહા. 3. બેક્ટેરિયાને મારવાની ક્રિયા, જવાબ આવશે જઠર. 4. ખોરાકનું સંપૂર્ણ પાચન, જવાબ આવશે નાનું આંતરડું. 5. મળ નિર્માણ, જવાબ આવશે મોટું આંતરડું. પ્રશ્ન નંબર 10. અમીબા અને મનુષ્યના પોષણમાં એક સામ્યતા અને જુદાપણું સમજાવો. જવાબ: અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતા બંનેમાં સરખું હોય તેવું, તો બંનેમાં ખોરાક ગ્રહણ, ખોરાકનું પાચન, પચેલા ખોરાકનું શોષણ અને અપચિત ખોરાકનો શરીરમાંથી નિકાલ પોષણના તબક્કા તરીકે જોવા મળે છે. અમીબા અને મનુષ્યના પોષણમાં જુદાપણું. અમીબામાં ખોરાક ગ્રહણ ખોટા પગ વડે અને પાચન અન્નધાનીમાં થાય છે, જ્યારે મનુષ્યમાં ખોરાકનું ગ્રહણ મુખ વડે અને પાચન માર્ગમાં થાય છે. પ્રશ્ન નંબર 11. કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. અહીં કોલમ 1 આપેલ છે અને આ બાજુ કોલમ 2 આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોલમ 1 ને કોલમ 2 સાથે જોડવાનું છે. તેમાં અહીં લાળ ગ્રંથિ, તો એ કોલમ 2 સાથે જોડીશું તો લાળ રસનો સ્ત્રાવ કરે છે એટલે સી સાથે જોડીશું. તેવી જ રીતે જઠર, તો જઠર વિદ્યાર્થી મિત્રો એસિડનો સ્ત્રાવ કરે છે એટલે ડી સાથે જોડીશું. યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે એટલે એને એ સાથે જોડીશું. ચોથા નંબરમાં આપેલ છે મળાશય, તો મળાશય એ અપાચિત ખોરાકનો સંગ્રહ કરે છે એટલે એને બી સાથે જોડીશું. 5. નાનું આંતરડું, તો નાનું આંતરડું એ પાચન પૂર્ણ થાય છે એટલે એને ઈ સાથે જોડીશું. અને 6માં આપેલું છે મોટું આંતરડું, તો એ પાણીનું શોષણ કરે છે, તો એને એફ સાથે જોડીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે જોડકા જોડવાના છે કોલમ 1 અને 2 સાથે. પ્રશ્ન નંબર 12. પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં પાચન તંત્ર દર્શાવતી આકૃતિ તેમાં નામ નિર્દેશન કરવાનું છે. તો અહીં જે ઉપરનો ભાગ છે તે અન્નનળી છે, અહીં જઠર આવેલું છે, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ બાજુ જોઈશું તો પિત્તાશય, પક્વાશય, નાના આંતરડાનો શરૂઆતનો ભાગ અને અહીં મોટું આંતરડું. તો આ રીતે તમારે આકૃતિ આપેલું હોય તો નામ નિર્દેશન કરવાનું છે. પ્રશ્ન નંબર 13. શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ? ચર્ચા કરો. જવાબ: કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોજ ધરાવતા ખાદ્ય પદાર્થો છે. સેલ્યુલોજ આપણે મોટા અપાચ્ય પદાર્થ છે. આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોજ, ખનિજ ક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે, પરંતુ શરીરને જરૂરી બધા જ ઘટકો મળે નહીં. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર આપણું અસ્તિત્વ ટકાવવું શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 7 વિજ્ઞાન વિષયના બીજા ચેપ્ટરના અહીં સ્વાધ્યાયના સોલ્યુશન ચેનલમાં મૂકેલા છે, તથા બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.